જો સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ. જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ. જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું. આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ. એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. આ ઉપરાંત બપોરના 12 થી 4ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ. આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ. એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ. તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હીટસ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ. સ્કૂલે જતા બાળકોને ખાસ તો એટલું જ કે એ લોકો જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હોય તો એને પણ ફિઝિકલ સનસ્ક્રીન લગાવો. આ ઉપરાંત વચ્ચે થોડું લીંબુ પાણી આપતા રહ્યો. તેમજ સ્કૂલમાં ઘણીવાર કેવું છે, ટાઇટ અને સિન્થેટિક પોલિએસ્ટર કપડાઓના યુનિફોર્મ હોય છે, તો એમાં એવી એડવાઇસ છે કે સુતરાઉ કાપડના યુનિફોર્મ અથવા તો સ્પેશિયલી એ લોકોને બાળકોને ઉનાળા પૂરતી કે સુતરાઉ કપડાઓ પહેરવાની છૂટ આપવામાં આવે, જેથી કરીને ઉનાળામાં આપણે અળાયું જેને કહેતા હોય, અમારી ભાષામાં એને મેલેરિયા કહીએ, કે જે રોગ વારંવાર થતો હોય છે ઉનાળામાં, તો એનાથી બચી શકાય અને દાદરથી પણ બચી શકાય.